નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર અમારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે સમાજશાસ્ત્ર પાર્ટ નંબર 2 એનું ચેપ્ટર નંબર 2 પાર્ટ નંબર 2 જોવાના છીએ આજે. તો અગર જોઈએ આપણે શું ભણવાનું છે શું નહીં, તો જો ભારતીય સંસ્કૃતિ અને પ્રશિષ્ટ ભદ્ર વર્ગી પરંપરા. આજે આપણે જે પેલા પાર્ટમાં બીજું બનાવી દીધું હતું, હવે બીજું જે બાકી છે એનો સિલેબસ બતાવીએ. તો સ્ટાર્ટિંગમાં જોઈએ તો શું છે, ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ ભદ્રવર્ગી પરંપરા. તો જો ફોટામાં જોઈ શકો છો તમે, ભારતીય સંસ્કૃતિની પ્રાચીન અને શાસ્ત્રીય ધરોહર માર્ગી પરંપરા જેમાં વિવિધ વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓ સમન્વય થાય છે. શું થાય છે? સમન્વય થાય છે. સંસ્કૃત ભાષામાં રચાયેલી ગ્રંથો દ્વારા વિકસિત થયેલી આ પરંપરા ભારતીય જ્ઞાન સૃષ્ટિનો અમૂલ્ય ભાગ છે. શું છે? અમૂલ્ય ભાગ છે. જો ક્લાસિકલ કલ્ચર, શું? ક્લાસિકલ કલ્ચર, પછી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત પરંપરા. તો અગર જોઈએ, અગર શું છે? પ્રશિષ્ટ પરંપરા શું છે? પ્રશિષ્ટ પરંપરા શું છે એમ. પ્રશિષ્ટ પરંપરા એટલે શું? જો પરિભાષાની અંદર જોઈએ તો ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા માર્ગી પરંપરા એટલે સંસ્કૃત ભાષામાં રચાયેલ શાસ્ત્રો, ગ્રંથો અને વિદ્યાશાખાઓ દ્વારા વિકસિત થયેલી એક ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિ ધરોહર. આ પરંપરામાં ધર્મ, નીતિ, ખગોળ દર્શન, સંગીત, નાટ્ય, પછી વ્યાકરણ, પછી આયુર્વેદ અને શિલ્પ જેવી અનેક વિદ્યાશાખાઓનો સમાવેશ થશે. આ બધી શાખાઓનો સમાવેશ થાય છે એમ. જો આ પરંપરાને પ્રશિષ્ટ કહે છે. શું કહેવામાં આવે છે? પ્રશિષ્ટ કહેવામાં આવે છે. તો જો કારણ કે તે સંસ્કૃત ભાષામાં રચાયેલી છે, હતી. જો સંસ્કૃત ભાષામાં રચાયેલી છે અને શું કહેવામાં આવે છે? પ્રશિષ્ટ કહેવામાં આવે છે. અને સંસ્કૃત ભાષામાં રચાયેલી હતી. જે એક માર્ગી અને શાસ્ત્રીય ભાષા ગણાતી હતી. શું ગણાતું હતું? જો એક માર્ગી, આ માર્જિત અને શાસ્ત્રીય ભાષા ગણાતી હતી. આ ભાષામાં રચાયેલા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની ઊંડી અને વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી હતી. મતલબ કે સરખી રીતે ચર્ચા કરવામાં આવી હતી. બરોબર. તો જો અગર શું છે? પ્રશિષ્ટ પરંપરાની વિશેષતા. આપણે જોયું અત્યારે હાલ પ્રશિષ્ટ પરંપરા શું છે એ જોયું આપણે. હવે આપણે શું જોઈએ? પ્રશિષ્ટ પરંપરાની વિશેષતા જોવાના છે. વિશેષતાઓ. તો જો સંસ્કૃત ભાષામાં રચના. પહેલા તો સંસ્કૃત ભાષામાં રચના થયેલી છે. તો રચનામાં શું છે? આ પરંપરા તમામ મૂળભૂત ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષાની અંદર રચાયેલા હતા, જે તે સમયની શિક્ષિત અને ભદ્રવર્ગી ભાષા હતી. કઈ હતી? શિક્ષિત અને ભદ્રવર્ગી ભાષા હતી ત્યારે. પછી જો બીજો મુદ્દો શું છે? વિવિધ વિદ્યાશાખાઓ. શું? વિવિધ વિદ્યાશાખાઓની અંદર શું છે? ધર્મથી લઈને ખગોળ, પછી સંગીતથી લઈને આયુર્વેદ સુધી, અને જો ખગોળથી લઈને સંગીતથી લઈને આયુર્વેદ સુધી અનેક વિષયોની શાસ્ત્રીય રીતે વિકસિત કરવામાં આવ્યા હતા. કઈ રીતે? ધ્યાન રાખજો, જો પછી એમ ના કહેતા કે સર સ્પીડમાં બનાવી દે છે.
જો તમારું જ ધ્યાન નહીં હોય તો પછી અમને કોઈ કહેવાથી કઈ ફરક નહીં પડે એમ. જો તમે પૂરા મનથી અત્યારે મન લગાવી દો તમારા ભણવા ઉપર. આ બોર્ડની એક્ઝામ એક જ વાર આવવાની છે, તો તમે ભણવાનું પણ તૈયારી એક જ વાર કરો ને. ખબર પડી હું શું કહેવા માંગુ છું? વારે ઘડીએ શું કા આપણે એનું રિપીટરમાં નામ જ ના આવવું જોઈએ. પેલી તો વાત જ એ છે. સારા એવા ટકા લાવો, તમારા મા બાપનું નામ રોશન થાય, પછી સારી એવી નોકરી લો આગળ જઈને. તો પેલું કહેવાય ને, 2 બોર્ડ, પેલું 10મું ને 12મું, તો આ છેલ્લું સ્ટેજ કહેવાય. મતલબ કે બોર્ડનું છેલ્લું સ્ટેજ 12માનું. તો થોડું મન લગાવીને ભણી લેજો. અને જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય, નીચે લાલ બટન દેખાતું જ હશે, સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે જ આ બધી મહેનત કરીએ છીએ અમે. તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો. અને જો તમે જ 12મામાં હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરી દો. તમારા મિત્રો સાથે પણ એને પણ કામ આવશે આ બધું. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય ને, તો ખાલી કોમેન્ટ કરી દેજો પીડીએફ, તમને પીડીએફ મળી રહેશે. તો જો આગળ હવે ધ્યાન આપજો, બીજું કંઈ નથી કહેતો, ધ્યાન આપજો. ખાલી ધ્યાન રાખશો તો તમારા માટે જ બહુ સારું છે. ધ્યાન વગર તો કશું જ નહીં થાય. ધ્યાન જ નહીં હોય તો ભણવામાં ધ્યાન વગર તો કશું નથી. તમે હોય ધ્યાન જ રાખો, એકદમ ધ્યાન રાખો એમ. તો જો આગળનો મુદ્દો શું છે? તાલીમની અનિવાર્યતા. શું? તાલીમની અનિવાર્યતા. એની અંદર શું છે? આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટે ઔપચારિક તાલીમ અને ગુરુ શિષ્ય પરંપરા અનિવાર્ય છે. કઈ? ગુરુ શિષ્ય પરંપરા અનિવાર્ય છે. તો જો ચોથા મુદ્દાની અંદર શું છે? ભાતીગર સંસ્કૃતિ છે. હવે શેની વાત કરવામાં આવી છે? ભાતીગર સંસ્કૃતિની અંદર જોવા જઈએ તો ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને એક વિશિષ્ટ ભાતીગર સંસ્કૃતિ વિકસી. શું વિકસ્યું? ભારતીગર સંસ્કૃતિ. ખબર પડી? હવે આપણે શું જોયું? પ્રશિષ્ટ પરંપરાની વિશેષતા. તો આગળ જોઈએ ધાર્મિક અને નૈતિક શાસ્ત્રો. હવે શેની વાત કરવાના છીએ આપણે? ધાર્મિક અને નૈતિક શાસ્ત્રોની વાત કરવાના છીએ આપણે. તો જુઓ, ધર્મશાસ્ત્ર. પહેલા તો શું? ધર્મશાસ્ત્રની અંદર શું છે? ધર્મ સંબંધી જ્ઞાન. શું? ધર્મ સંબંધી જ્ઞાન મતલબ કે ધર્મના આધારે એનું જ્ઞાન, મતલબ કે એનું શિક્ષણ. ધર્મશાસ્ત્ર ભારતીય પ્રશિષ્ટ પરંપરાનો સૌથી મૂળભૂત આધાર સ્તંભ છે. શું છે? આધાર સ્તંભ. જો આપણા કેટલા વેદો છે? આટલું તો નોર્મલ છે. તમે 10મામાં પણ ભણ્યા હશો, કદાચ ભણ્યા છો. કેટલા વેદ છે? આમાં જોઈને ના કહેતા હવે આવ્યું એટલે કે સર બોલી ગયા, એવું નથી. જો ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને અજુર્વેદ. જો નવો વેદ કહેવામાં આવે તો કયો વેદ છે? અથર્વવેદ. નવાની વાત થાય તો નવો વેદ અથર્વવેદ છે. અને જો જૂનો વેદની વાત થાય તો ઋગ્વેદ. એમ જ જો 4 વેદો છે: ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આમ કરીને 4 વેદો છે આપણા. જેવા 4 વેદ, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, પછી ધર્મસૂત્રો અને ધર્મશાસ્ત્રો, જેમ કે મનુસ્મૃતિ, જ્ઞાનવલ્લક સ્મૃતિ. પછી આ બધા ધર્મશાસ્ત્રના અંગ છે. આ ગ્રંથોમાં યજ્ઞ, યાગ, કર્મકાંડ, પછી વર્ણાશ્રમ, પછી ધર્મ, દૈનિક આચાર વિચાર. શું? દૈનિક આચાર વિચાર અને સામાજિક જીવનના નિયમોનું વિસ્તૃત વર્ણન છે. જો પછી શું છે? આ ધર્મશાસ્ત્ર માત્ર ધાર્મિક વિધિઓ સુધી સીમિત ન હતું. જો શું કહેવા માંગે છે?
ધર્મશાસ્ત્ર માત્ર ધાર્મિક વિધિઓ સુધી સીમિત ન હતું. મતલબ કે ધાર્મિક વિધિઓ સુધી એટલું જ સીમિત ન હતું. જો આગળ શું કહેવામાં આવે છે, તે માનવ જીવનના દરેક પાસાને જન્મથી મૃત્યુ સુધી પછી નિયંત્રિત કરવું હતું. ગૃહસ્થાશ્રમના વિધિઓ, પછી સ્ત્રોત સૂત્રો, પછી યજ્ઞ ક્રિયાઓ અને પ્રાયશ્ચિત ગ્રંથોમાં પાપ પ્રાયશ્ચિત ચર્ચા છે. આ પરંપરામાં ધર્મ એટલે માત્ર પૂજા પાઠ. ધર્મ એટલે એવું નહીં કે પૂજા પાઠ. જો આ મસ્ત વાક્ય છે. આ એક લાઈન છે ને, બહુ મસ્ત છે. શું કહેવામાં આવે છે આ લાઈનમાં? આ પરંપરામાં ધર્મ એટલે માત્ર પૂજા પાઠ નહીં. જો આ તો કે મંદિરમાં અગરબત્તી ને બધું કરવાથી કે આપણા પાપ ને બધું ધોવાઈ જાય. જો તમારા કર્મ જ સારા ના હોય તો તમે ગમે એટલી અગરબત્તી કરી દો, ગમે એટલી માતાજીની કે પછી ભગવાનની કોઈ બી એટલી બધી સેવા કરી લો, તમારા કર્મ ઉપર છે જે છે. તમે મંદિરમાં એક ટાઈમ ઉપર ન જો ને એ ચાલે, પણ એક ટાઈમ ઉપર તમારા કર્મ સારા છે ને તો તમારે પાપ ધોવાની જરૂર પણ નથી. મતલબ કે કર્મ જ છે. જે તમે સારા કરશો તો તમને સારું મળશે, ખરાબ કરશો તો તમને ખરાબ મળશે. એ જ રીતે કર્મ ઉપર ચાલજો. જો પરંતુ સમગ્ર જીવન વ્યવસ્થા હતી. શું હતું? જીવન વ્યવસ્થા હતી. જો હવે અગર શું વાત કરવાની આવે છે? નીતિશાસ્ત્ર. હવે શું જોવાના છે? નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રની અંદર શું છે? આચારશાસ્ત્ર જીવનની નીતિ. આચારશાસ્ત્ર એટલે જીવનની નીતિ. જો શું છે? નીતિશાસ્ત્ર એટલે આચારશાસ્ત્ર, પછી સારું અને ખોટું, આ બધું અંદર સમાવેશ થશે. જો સારું અને ખોટું, યોગ્ય અને અયોગ્ય, ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ સમજાવતું શાસ્ત્ર. શું છે? આ બધું સમજાવતું શાસ્ત્ર છે. ભારતીય પરંપરાને નીતિશાસ્ત્ર ધર્મશાસ્ત્ર સાથે ગાંઠ રીતે જોડાયેલું હતું, પરંતુ વ્યવહારુ જીવન પર વધુ ભાર મૂકતું હતું. શું કરતું હતું? વધુ ભાર મૂકતું હતું. જો મહત્વપૂર્ણ ગ્રંથો પંચતંત્રની પણ અંદર જોઈએ તો નીતિ કથાઓ દ્વારા જીવન શિક્ષણ. પછી શું છે આગળ? હિતોપદેશ. આની પણ અંદર જોવા જઈએ તો શું છે? હિતકારી ઉપદેશોનો સંગ્રહ, આ બધું છે. પછી જો કામદકીય નીતિશાર તો રાજનીતિ અને આચાર. પછી ચાણક્ય નીતિની અંદર પણ શું છે? વ્યવહારુ જીવનની નીતિ. પછી ભર્તુહરિની નીતિ જો નૈતિક. એની પણ અંદર શું છે? નૈતિક મૂલ્યોનું કાવ્યાત્મક નિરૂપણ. શું છે? કાવ્યાત્મક નિરૂપણ. પછી હવે નીચે લખેલું છે. જો આ ગ્રંથોમાં રાજાઓ, સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સૈન્ય જીવન જીવવાની કલા શીખવામાં આવતી હતી. કઈ કલા શીખવામાં આવતી હતી? સામાન્ય નાગરિકોને, વિદ્યાર્થીઓને સૈન્ય જીવન જીવવાની કલા શીખવામાં આવતી હતી. નીતિશાસ્ત્રમાં સત્ય. જો આ યાદ રાખજો. હવે નીતિશાસ્ત્રની અંદર સત્ય, અહિંસા, દયા, પછી ધૈર્ય અને ઈમાનદારી જેવા મૂલ્યોને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું. આ યાદ રાખજો. આટલી લાઈન યાદ રાખજો. જો હવે અગર શું શેની વાત છે? નવ મુખ્ય
વિદ્યાશાખાઓ, 9 મુખ્ય વિદ્યાશાખાઓ છે. તો કેટલી? જો તમારા પુસ્તક હોય, જો પુસ્તક આપી દીધી હોય સ્કૂલમાંથી, તો બોલો, કોમેન્ટ કરો હેડો. કેટલી? 9. 9 પણ કઈ 9? જો જોઈએ તો ભારતીય પ્રશિષ્ટ પરંપરા 9 મુખ્ય શાસ્ત્રો 9 મુખ્ય શાસ્ત્રોનો સમાવેશ થાય છે, જે ભારતીય જ્ઞાન સૃષ્ટિના આધાર સ્તંભ છે. શું છે? આધાર સ્તંભો છે. આ દરેક શાસ્ત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલું હતું. કઈ ભાષામાં? હું તમને કીધું. કઈ ભાષા? હા, તમને જ કહું છું. કઈ ભાષા? સંસ્કૃત ભાષાની અંદર. અને તેમાં તે વિષયની ઊંડી અને વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી હતી. આપણે આ બધું હાલ આજે આખી લાઈન જ પેલા અંદર જોઈ લીધી. અગર જો ધર્મશાસ્ત્ર 9, તો યાદ રાખજો. હવે આ કયા 9? તો ધર્મશાસ્ત્ર છે, પછી નીતિશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર. પછી આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ. તો હવે જોઈએ ધર્મશાસ્ત્રની અંદર શું છે? ધર્મશાસ્ત્રની અંદર આપણે શું છે? ધર્મ સંબંધી જ્ઞાન, ધર્મના લગતું શિક્ષણ. પછી નીતિશાસ્ત્રની અંદર શું છે? આચારશાસ્ત્ર. શું છે? આચારશાસ્ત્ર. પછી એ જ રીતે જ્યોતિષશાસ્ત્રની અંદર શું છે? ખગોળ અને જ્યોતિષ. આ તારે બે જ છે, પણ પુસ્તકમાં જોશો ને તો વધારે આપેલા છે, તો પુસ્તકમાં જોઈ લેજો એકવાર. પછી જો દર્શનશાસ્ત્રની અંદર શું છે? તત્વજ્ઞાન. પછી સંગીતશાસ્ત્રની અંદર સંગીત વિદ્યા અંદર એમ. પછી નાટ્ય વિદ્યા. ભાષા વિજ્ઞાન. વ્યાકરણ શાસ્ત્રની અંદર શું છે? ભાષા વિજ્ઞાન. આયુર્વેદની ઔષધ વિજ્ઞાન. પછી જો વાસ્તુ અને શિલ્પની અંદર સ્થાપત્ય કલા જોવાના છે. પછી જો આ 9 શાસ્ત્રો એકબીજા સાથે સંકળાયેલા હતા. આ જે 9 શાસ્ત્રો છે ને, એકબીજા સાથે સંકળાયેલા હતા. જેમ કે આ 5 ઓગળીઓ છે ને, એક થઈ જાય એટલે મુઠ્ઠી બની જાય. આ એક તાકાત બની ગઈ એમ કહેવામાં આવે તો પણ બરોબર છે. જો મતલબ કે આ બધા જે 9 છે ને, 9 શાસ્ત્રો એ એક હતા એમ. શું કહેવામાં આવે છે? હજુ એકવાર જોઈ લો. આ 9 શાસ્ત્રો એકબીજા સાથે સંકળાયેલા હતા અને એક સમગ્ર જ્ઞાન વ્યવસ્થાનું નિર્માણ કરતા હતા. એટલે કે એક સમગ્ર વિજ્ઞાન કરતા હતા એમ, નિર્માણ કરતા હતા. દરેક શાસ્ત્ર પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર હોવા છતાં અન્ય શાસ્ત્રો સાથે સંવાદિતા ધરાવતું હતું. પછી ઉદાહરણ તરીકે હવે ઉદાહરણ પણ આપી દીધું. ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એકબીજાના પૂરક હતા એમ. જ્યારે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર એક જ જ્ઞાન પ્રવાહના 2 પાસા હતા. આ શાખાઓમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ જળવાઈ રહ્યું છે. આગળ શું છે? તો જુઓ હવે જ્યોતિષશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર. શું જોવાના છે? જ્યોતિષશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર, જો તમે આ ચિત્ર જોવો છો, ચિત્રના ઉપરથી અંદાજો લગાવી શકો છો. જ્યોતિષશાસ્ત્રની અંદર શું છે? જો અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ. એ જ રીતે ભારતીય જ્યોતિષશાસ્ત્ર એ વિશ્વની સૌથી પ્રાચીન ખગોળ વિજ્ઞાન પરંપરાઓમાંની એક છે. આ શાસ્ત્ર 3 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું હતું. તો કયા મુખ્ય 4 ભાગો? તો જો સિદ્ધાંત, સંહિતા અને હોરા. આમ 3 ભાગોમાં વહેંચાયેલું હતું. તો સિદ્ધાંતની અંદર ખગોળી ગણિતનું
ખગોળી ગણિત આવતો હતો એમ અંદર. સંહિતાની અંદર મુહૂર્ત અને શકુત. પછી એ જ રીતે હોરાની અંદર જોવા જઈએ તો જાતક શાસ્ત્ર. શું? જાતક શાસ્ત્ર. આર્યભટ્ટિયમ કોને પેલું કર્યું હતું? તો જો આર્યભટ્ટને. રચનાકરણ મતલબ કે તેના રચના કરનારા આર્યભટ્ટ હતા એમ. પછી સૂર્ય સિદ્ધાંત, બૃહત્સતા, પછી જો વરાહમિહિર, પંચસિદ્ધાંતિકાની અંદર શું છે? આ ગ્રંથોમાં ગ્રહોની ગતિ શું આપેલું છે? ગ્રહોની ગતિ, પછી ગ્રહણ, પછી ઋતુઓ, પછી નક્ષત્રો અને ખગોળી ગણતરીઓનું સચોટ વર્ણન. ભારતીય ખગોળશાસ્ત્રીઓએ શૂન્યની શોધ કરી. શેની શોધ કરી? શૂન્યની શોધ કરી એમ. શેની શોધ કરી? શૂન્યની શોધ કરી. કોને? આ યાદ રાખજો, ભારતીય ખગોળશાસ્ત્રીઓએ શેની શોધ કરી હતી? શૂન્યની શોધ કરી. દશાંશ સંખ્યા પદ્ધતિ અને ગ્રહોની ગણિત. શું છે? ગ્રહોની ગતિની ગણતરીમાં વિશ્વને અગ્રેસર બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? અગ્રેસર બનાવ્યું હતું. તો જો આગળ શું છે? દર્શનશાસ્ત્ર એટલે કે તત્વજ્ઞાનમાં શું છે? ભારતીય દર્શનશાસ્ત્ર વિશ્વના સૌથી સમુદ્ર તત્વજ્ઞાન પરિવારોમાંનું એક છે. શું છે? પરિવારોમાંનું એક છે એમ. છ મુખ્ય આસ્તિક દર્શન. આસ્તિક દર્શનની અંદર શું છે? ન્યાય, વૈશેષિક, પછી સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાંત. આ બધું આસ્તિક દર્શનની અંદર આવે છે. અને ચાર કયા? નાસ્તિક દર્શનો. કયા? ચાર નાસ્તિક દર્શનો. એ કયા ચાર નાસ્તિક દર્શનો? તો ચાર્વાક, બૌદ્ધ, જૈન અને અજ્ઞેયવાદ. ખબર પડી? તમારા અંદર ડાઉટ હશે અમુક કે આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન એટલે શું? જો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. આસ્તિક એટલે શું? જે ભગવાન પર વિશ્વાસ રાખતો હોય, શ્રદ્ધા રાખતો હોય, મતલબ કે પાઠ પૂજા કરતો હોય તેવો માણસ, તેવા બધા એમ. અને નાસ્તિક એટલે કે ભગવાન પર માનતા જ ના હોય, કઈ એવી કોઈ વસ્તુ જ નથી, મતલબ કે એવું કોઈ સજ નહીં એમ, માનતા ના હોય તેવા લોકો. અને આસ્તિક એટલે કે ભગવાન પર માનતા હોય એમ, કે ભગવાન છે, પછી તેમની પાઠ પૂજા કરતા હોય એ બધા માણસો. પછી આગળ શું છે? ભારતીય દર્શન પરંપરાને અનન્ય બનાવે છે. શું બનાવે છે? અનન્ય બનાવે છે. બ્રહ્મસૂત્ર, શારીરિક ભાષાશ્ય, શંકરાચાર્ય, પછી યોગસૂત્રની અંદર શું છે? પતંજલિ, પછી સાંખ્યકારિકાની અંદર આ ગ્રંથોમાં આત્મા, પ્રકૃતિ, ઈશ્વર, મોક્ષ અને જ્ઞાન જેવા મૂળભૂત પ્રશ્નોની ઊંડી ચર્ચા કરવામાં આવી છે. મતલબ કે ડીપમાં સુધી સમજાવેલું છે એમ. આ ભારતીય દર્શન માત્ર તાર્કિક ચર્ચા ન હતું એમ. તે જીવન જીવવાની પદ્ધતિ હતી. શું હતું? જીવન જીવવાની પદ્ધતિ હતું. જો આગળ શું છે? કલા, ભાષા અને વિજ્ઞાન. કલા, ભાષા અને વિજ્ઞાન. હવે એ જોઈએ આપણે. ભારતીય પ્રશિષ્ટ પરંપરામાં કલા, ભાષા અને વિજ્ઞાન. તો આ ત્રણેય ક્ષેત્રોમાં અભૂતપૂર્વ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. સંગીત, નાટ્ય, વ્યાકરણ અને આયુર્વેદ. આ દરેક શાસ્ત્ર પોતાના ક્ષેત્રમાં વિસ્તરિત યોગદાન આપ્યું છે. જેમ કે સંગીત શાસ્ત્ર જો
આ તમે ચિત્રમાં જોઈ શકો છો. સંગીત શાસ્ત્ર, પછી નાટ્યશાસ્ત્ર, પછી વ્યાકરણ શાસ્ત્ર, પછી આયુર્વેદ. તો જો સંગીત શાસ્ત્રની અંદર શું છે? જો ભારત મુનિ નાટ્ય શાસ્ત્ર બાદ સંગીત રત્નાકર જેમ કે સારંગદેવ. આ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. જો સંગીત રત્નાકર તો કોને પેલું કર્યું હતું? તો જો સારંગદેવે રચ્યું. પછી જો આગળ જોઈએ શું છે આ ગ્રંથોમાં રાગ, તાલ, સ્વર અને ધ્રુપદ ખ્યાલ પરંપરાનું શાસ્ત્રીય વર્ણન છે. ભારતીય શાસ્ત્રીય સંગીતની અંદર જોવા જઈએ તો હિન્દુસ્તાનની અને કર્ણાટક આ પરંપરાની જીવંત ધારો છે. એમ સાત કયા? સ્વર, 12 શ્રુતિઓ અને અનેક રાગીણીઓ. આ સમુદ્ર સંગીત પરંપરા વિશ્વમાં અનન્ય છે. એમ હવે નાટ્યશાસ્ત્રની અંદર જોઈએ તો શું છે? ભારત મુનિનું નાટ્યશાસ્ત્ર પહેલા તો જાણીતું નાટ્ય કયું? તો ભારત મુનિનું નાટ્યશાસ્ત્ર. પછી એની અંદર વિશ્વનો સૌથી પ્રાચીન નાટ્યશાસ્ત્ર ગ્રંથ છે. પ્રાચીન મતલબ કે જૂનો. આપણે શું જોયું? પ્રાચીન મતલબ કે જૂનો ગ્રંથ હતો એમ, જેમાં અભિનય, રસ, ભાવ, પછી અંગસૂત્ર, રંગમંચ સજા અને સંગીત નૃત્યનું વિસ્તૃત વર્ણન છે. એમ નવરસ જેવા કે શૃંગાર, હાસ્ય, કરુત, પછી રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ્ય, પછી અદ્ભુત અને શાંત આ નાટ્ય સિદ્ધાંતની મૂળભૂત ધારણાઓ છે. એમ ભારતના નાટ્યમ કથક, ઓડિશા આ સર્વ નૃત્ય પરંપરાઓ નાટ્યશાસ્ત્ર પર આધારિત છે. શેના પર આધારિત છે? નાટ્યશાસ્ત્ર પર આધારિત છે. એમ વ્યાકરણ શાસ્ત્ર. હવે વ્યાકરણ શાસ્ત્રની અંદર શું છે? પાણીનું અષ્ટાધ્યાયી વિશ્વની સૌથી વૈજ્ઞાનિક વ્યાકરણ પદ્ધતિ, જેમાં 3959 સૂત્રો દ્વારા સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ વર્ણન કરવામાં આવ્યું હતું. એમ કેટલા? 3959. આટલું યાદ રાખજો. પતંજલિનું મહાભાષ્ય, કાત્યાયનની વાર્તિક આ ગ્રંથો ભાષા વિજ્ઞાનના અમૂલ્ય ધન છે. આ બધા અમૂલ્ય ધન છે. એમ જો હવે આધુનિક ભાષા વિજ્ઞાનના પિતામહ ગણાતા પાણિનીએ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જે વ્યાકરણ રચના કરી હતી તે આજે પણ અદ્ભુત ગણાય છે. એમ હવે આયુર્વેદની વાત કરવાની છે આપણે. તો જો હવે આયુર્વેદમાં શું છે? ચરક સંહિતાની અંદર જો કયા 3 છે? જો ચરક સંહિતા, પછી સુષુપ્ત સંહિતા અને અષ્ટાંગ હૃદય. આવા આ 3 બૃહત ગ્રંથો, આ ગ્રંથોના લીધે આયુર્વેદના આધાર સ્તંભો છે. આના લીધે આયુર્વેદની રચના થઈ. એમ મતલબ કે આયુર્વેદ. જો ત્રિદોષ
ત્રિદોષ સિદ્ધાંત વાત, પિત્ત, કફ આવા. પછી ઔષધિઓમાં શું છે? ઔષધિઓ, પછી પંચકર્મ, પછી રસાયણ અને શલ્યક્રિયા આ સર્વ આયુર્વેદના અંગો છે. આ આયુર્વેદના અંગો છે એમ. પછી જો સુશ્રુત, આ યાદ રાખજો. જો સુશ્રુતને શલ્ય ચિકિત્સાના પિતા ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? શલ્ય ચિકિત્સાના પિતા ગણવામાં આવે છે. કારણ કે તેમણે પ્લાસ્ટિક સર્જરી અને અન્ય શસ્ત્રક્રિયાઓનું વર્ણન કર્યું હતું. કયું? પ્લાસ્ટિક સર્જરીનું, આ બધુંનું વર્ણન કર્યું હતું એમ. આયુર્વેદ માત્ર ઔષધ નથી, તો શું છે? તે સમગ્ર જીવન શૈલી છે એમ. તો આગળ જોઈએ. આગળ શું છે? વાસ્તુ અને શિલ્પ, સંસ્કૃત ભાષા અને પરંપરાનું સાતત્ય. તો જુઓ, વાસ્તુ અને શિલ્પમાં શું છે? ભારતીય વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર, તો સ્થાપત્ય વેદ, પછી એ વિશ્વની સૌથી સમુદ્ર વાસ્તુ પરંપરાઓમાંની એક છે એમ. મયમત, પછી વિશ્વકર્મ પ્રકાશ, પછી સમરાંગ સૂત્રના આધારે સમરાંગ સૂત્રધાર આ ગ્રંથોના મંદિર નિર્માણ, પછી નગર રચના, પછી ગૃહ નિર્માણ અને શિલ્પકારનું શાસ્ત્રીય વર્ણન છે એમ. જો ખજુરાહો, પછી કોણાર્ક, પછી ઇલોરા, પછી મહાબલીપુરમ ને પછી શું છે? આ સર્વ સ્થાપત્ય અજાયબીઓ ભારતીય વાસ્તુશિલ્પ પરંપરાની જીવન સાક્ષી છે. મંદિરોની શિખર રચના, પછી મૂર્તિ શિલ્પની સૂક્ષ્મતા અને વાસ્તુ નિયમો આ સર્વ સંસ્કૃત ગ્રંથોમાં વર્ણવેલા નિયમો પર આધારિત છે એમ. જો હવે સંસ્કૃત ભદ્રવર્ગી ભાષા, આ પરંપરાની એક મહત્વપૂર્ણ સીમા એ હતી કે સંસ્કૃત ભાષા જનસામાન્યની ભાષા ન હતી. તે મુખ્યત્વે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વિદ્વાનો એટલે કે ભદ્રવર્ગ સુધી જ સીમિત હતી. પછી પ્રાકૃતિક, પાલી અને અન્ય સ્થાનિક ભાષાઓ સામાન્ય લોકો બોલતા હતા. આ કારણે પ્રશિષ્ટ પરંપરા ભદ્રવર્ગ કહેવાય એમ. તો જો, કારણ કે તે સામાન્ય જનતા કરતા શિક્ષણ વર્ગ સુધી વધુ પહોંચી શકતી હતી. પછી એ જ રીતે છતાં આ પરંપરામાં ભિન્ન ધર્મો જેવા કે હિન્દુ, બૌદ્ધ, જૈન અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને એક વિશિષ્ટ ભાતીગર સંસ્કૃતિ વિકસી એમ. તો હવે જોઈએ પરંપરાનું સાતત્ય. આપણે શેના વિશે? 2 ટોપિક વિશે જોઈ ગયા. વાસ્તુ અને શિલ્પના વિશે જોયું, અને સંસ્કૃત ભદ્રવર્ગી ભાષાની વિશે જોયું. હવે કયો ટોપિક આવ્યો આપણો? પરંપરાનું સાતત્ય અને વારસો. હજુ પણ કહું છું, ગોખવા ઉપર ધ્યાન ના આપતા. તમે ગોખશો તો તમને કશું યાદ નહીં રહે. તમે સમજવા ઉપર ધ્યાન આપો. તમે સમજશો ને તો તમારા લાઈફ ટાઈમ સુધી યાદ રહેશે તે. પણ જો ગોખ્યું ને તો તમને કદાચ મહિનો, 2 મહિના, બહુમાં બહુ 3 મહિના એ પણ યાદ રહ્યું તો આ તો આશરે કહું છું. તો તમને ગોખેલું યાદ નહીં રહે. અને મોસ્ટ ઓફલી જેટલા આર્ટ્સવાળા છે ને, બધા ગોખવામાં જ મન લગાવે છે. મતલબ તે ગોખવા ઉપર જ ધ્યાન આપશે. એ સમજવામાં તો કઈ ધ્યાન જ નહીં આપે કે શું કહેવા માંગે, શું નહીં. બસ ખાલી ગોખ્યો. આપણે શું કામ કરવાનું?
હા આ બુક આવી, બુકનો ગોખી નાખો, પેપરમાં લખી નાખો. પણ ભાઈ એવું નથી કરવાનું. આપણે મૌલિક આપણે મનથી લખવાનું છે અંદર પેપરની અંદર. જો તમે એવું મનથી લખશો તો પેપર વાળો ચેક કરવા વાળો પણ એમ કહેશે કે હા વિદ્યાર્થી છે એમ. જો તમે ગોખશો તો તમે પેલા તો લખી જ નહીં શકો, પૂરેપૂરું તો બેઠું તો પેલા લખી જ નહીં શકો. તો તમે ગોખો ના, સારું એવું સમજો, સારું એવી તૈયારી કરો, તો તમે પેપરમાં સારું એવું લખશો. તો જો સમજેલું છે ને એ વધારે લખશો તમે, અને વધારે એવા સારા ટકા આવશે. પેપર ચેક કરવા વાળાને પણ બહુ મજા આવશે. તો જો આગળ જોઈએ, પરંપરાનું સાતત્ય અને વારસો. ભારતીય પ્રશિષ્ટ પરંપરાનું સાતત્ય આજે પણ જીવંત છે. શું છે? ભારતીય પ્રશિષ્ટ પરંપરાનું સાતત્ય આજે પણ જીવંત છે. સંસ્કૃત વિશ્વવિદ્યાલયો, પછી ગુરુકુળ પરંપરા, શાસ્ત્રીય સંગીત નૃત્ય અકાદમીઓ, આયુર્વેદ કોલેજો, પછી જ્યોતિષ સંસ્થાઓ, આ સર્વ આ પરંપરાને આગળ ધપાવી હતી એમ રહ્યા છે. જેવા કે ગ્રંથ પરંપરા, પછી બીજું શું છે? કલા પરંપરા, પછી ત્રીજામાં શું છે? સંસ્થાગત વારસો, પછી વૈશ્વિક પ્રભાવ, પછી ગ્રંથ પરંપરાની અંદર જોવા જઈએ તો શું છે? હસ્તલિખિત ગ્રંથ, સોરી એક મિનિટ, પછી દેખાય ને એટલે હસ્તલિખિત ગ્રંથોથી ડિજિટલ, અત્યારે તો ડિજિટલનું ફૂલ માર્કેટિંગ છે એમ. ડિજિટલ ઉપર ફૂલ માર્કેટિંગ છે. ડિજિટલ શબ્દ આવે ને એટલે ડિજિટલનું અત્યારે તો જ્યાં જોવા નાના છોકરાના પણ હવે તો મોબાઈલ હશે એવું છે. અત્યારે ફૂલ ડિજિટલ કરી દીધું છે. સ્માર્ટ બોર્ડ, પછી એઆઈ, એ બધું એમ ડિજિટલ થઈ ગયું છે બધું. સંસ્કૃત સુધી જ્ઞાનનું સંરક્ષણ. પછી કલા પરંપરાની અંદર શું છે? ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સંગીત નૃત્યનું સ્થાનાંતર એમ. પછી સંસ્થાગત વારસાની અંદર શું છે? વિશ્વવિદ્યાલયો અને અકાદમીઓ દ્વારા શાસ્ત્રીય અભ્યાસ, મતલબ એકેડમીઓ હોય, પછી વિશ્વવિદ્યાલયો હોય દ્વારા શાસ્ત્રીય અભ્યાસ એમ. વૈશ્વિક પ્રભાવની અંદર શું છે? યોગ આયુર્વેદ સંગીત વિશ્વમાં ભારતીય પરંપરાનો પ્રસાર છે. પછી ભારતીય પ્રશિષ્ટ પરંપરા માત્ર ઇતિહાસ નથી. યાદ રાખજો. આ હું કેટલી વાર બોલ્યો? આ ત્રીજી વાર બોલું છું. સમજજો, ગોખતા નહીં. જો ગોખવા ઉપર ધ્યાન આપ્યું તો પતી ગયું પછી તમારું. ભારતીય પ્રશિષ્ટ પરંપરા માત્ર ઇતિહાસ નથી, તે જીવંત ધરોહર છે જે આજે પણ ભારતીય સંસ્કૃતિની આકાર આપે છે. તો આજનું લેક્ચર આટલા સુધી હતું. તો હવે મળીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આનું રિવિઝન કરી લેજો. આનું સારી રીતે એવી રીતે ચોપડામાં આ બધું એવું હોય ને તો લખીને તૈયાર કરજો. સમજજો, ગોખતા નહીં હજુ પણ કહું છું. અને જો હજુ કોઈ ડાઉટ્સ હોય તો કોમેન્ટમાં કરજો કે સર અમને આ ખબર ના પડી, તો અમે તેના વિશે સમજાવી દેશું એમ. મતલબ કે તેને રિપ્લાય આપી દેશું કે પછી ગમે તે XYZ અમે તેનો ફૂલ પ્રયાસ કરશું તેના પર અમે. તો આટલા સુધી રાખીએ આજનું લેક્ચર. મળીએ હવે બીજા લેક્ચરમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો.